મારો ધ્યેય એક જ છે, મારો શિષ્ય કોઈ દાડો દુઃખી ના થવો જોઈએ, મારો ભક્ત કોઈ દાડો દુઃખી ના થવો જોઈએ, મારા ભક્તના હૃદયમાં મારી ભક્તિ ઓછી ના થવી જોઈએ, મારો ભક્ત સદાના માટે એની માનું ભજન કરતો હોવો જોઈએ. હું ભજન શીખવાડવા આવીશું, ભક્તિ કરાતા આવડે એવું શીખવાડવા આવીશું. જીવનના બધા જ દુઃખ દૂર થાય અને સુખ મળે ને એ કરવા આવીશું. સુખ શેમાં છે? ભક્તિમાં છે, કોઈ વસ્તુમાં નથી. માણસ વસ્તુમાં સુખ ગોતા છે, સુખ તો અંદર જ પડ્યું છે. આ અંદર બેઠ્યું છે એ કોણ કે? અંદર બેઠ્યું છે ને બહાર કોણ લાવે? અંદરની વાત કરે કોણ? તો કે અમરતી મેલડી. એટલે સાધુ આવશે, સંત આવશે, ફકીર આવશે, બાબા આવશે, અરે માસ્તર મૌલવી આવશે. હું મેલડી છું, હું મેલડી છું, મેલડી છું. આ કળિયુગમાં મેલડી છું, મને ઓળખો ને બેટા તો ઓળખાય. અને યાદ રાખજે, જેમ જેમ સમય જશે એમ સાધુ આવશે. સાધુને નવું વસ્ત્ર આપજે. શું આપીશ? સાધુને નવું વસ્ત્ર આપજો. વસ્ત્રમાં ખબર પડે ને, વસ્ત્ર. સાધુને નવું એક થોડો ભેખ આપજો. ભેખનો ટુકડો તો જોઈએ ને ના. હું માં છું ને મારી પાસે આવે ને માસ્તર મારી પાસેથી નિરાશ જાય તો મારા અવતારમાં હર 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 હર. સાધુના રૂપમાં આવશે, સાધુના રૂપમાં આવશે, સાધુના રૂપમાં આવશે. મોટી જટા લઈને આવશે. બમ બમ કહેતો આવશે, હું મેલડી છું. નવું વસ્ત્ર આવજો, આવજો જરૂર માં. નવું વસ્ત્ર આપીને જૂનું વસ્ત્ર માસ્તર આલે ને હામાંથી તો માનજો કે ભગવાન આવ્યો તો. આ ધરતીઓ પર ભગવાન આવવા માટેનો પ્રયત્ન કરું છું, ઘણો કરું છું. ભગવાન કે ધીરજ રાખો, હું જરૂરથી એક વખત આવીશ, એક વખત આવીશ, એક વખત આવીશ. મેં તું સારું, મારા જેટલા સંતાન છે ને સેવા કરે છે એમને મારે કઈ તો રાખવું પડે ને. એટલે હાચવજો. ભગવાન પરીક્ષા લેવા આવે ને એની પરીક્ષામાં પાર નીકળવાનું છે. માણસની પરીક્ષામાં પાસ થાવ કે ના થાવ, શંકરની પરીક્ષામાં પાસ થજો. કારણ કે ભગવાન જયારે આશીર્વાદ આલવા આવશે ત્યારે કયા સ્વરૂપમાં આવશે તમને ખબર હશે? ક્યારે આવશે કોઈને ખબર? પણ માસ્તર આવશે, 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 આવશે ને આવશે. જબરજસ્તીની ભક્તિ નથી કરાવી, કોઈને જબરજસ્તીની ભક્તિ કરાવવા માંગતી નથી. જેનો સમય હશે, જેના નસીબમાં લખી હશે ને એને મળીશ, એને વાત કરીશ. મારે કોઈ ઉતાવળ નથી, જેનો ઉતાવળ હોય ને જતું રહેવાય, જતું રહેવાય ને. અહીં જે મળ્યું એ મેં તમને આપ્યું ને. જે મારી પાસે હતું મેં તમને અર્પણ કર્યું ને. જે મારી પાસે છે એ તમને આપું જ છું ને. પણ તમારે કદાચ એનાથી વધારે જોઈતું હોય તો બહાર કદાચ તમે જઈ શકો છો. એટલે દરેકને હું મેલડી આશીર્વાદ આપું છું.